500 રૂપિયાની વસૂલાત કાંડ શિક્ષણ તંત્રમાં ગોટાળો, ટીપીઈઓ અને શિક્ષણ સંઘ વચ્ચે દોષારોપણનો ખેલ। દિયોદર તાલુકામાં સર્વિસ બુક ભરાવવાના નામે શિક્ષકો પાસેથી 500 રૂપિયા વસૂલાત થતો વિડીયો વાયરલ થતા શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે। શિક્ષકોને લૂંટવાનો આ સમગ્ર મામલો બહાર આવતા જવાબદારી સ્વીકારવાને બદલે ટીપીઈઓ અને શિક્ષક સંઘ એકબીજા પર દોષારોપણ કરતા જોવા મળી રહ્યા છે। ટીપીઈઓ દ્વારા પોતાના બચાવમાં આંગળી શિક્ષણ સંઘ તરફ ચીંધી દેવામાં આવી હતી, જ્યારે શિક્ષણ સંઘે પણ હાથ ઊંચા કરી આ પ્રક્રિયા શિક્ષણ શાખાની હોવાનું કહી પલ્લો ઝાડ્યો હતો। બંને પક્ષની આ ભૂમિકા કારણે સત્ય શું છે તે અંગે વધુ ગૂંચવણ સર્જાઈ છે। સર્વિસ બુક જેવી નિયમિત સરકારી પ્રક્રિયા માટે શિક્ષકો પાસેથી રૂપિયા વસૂલાત થવી એ પોતે જ ગંભીર બાબત છે। વાયરલ વિડીયોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શિક્ષણ તંત્રમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ ચાલી રહી છે, છતાં જવાબદાર કોણ તે અંગે કોઈ સ્પષ્ટતા થતી નથી। બંને પક્ષ પોતાને નિર્દોષ બતાવવા માટે રટણ કરતા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ શિક્ષકોના ખિસ્સા પરથી ગયેલ 500 રૂપિયાની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી। હવે સમગ્ર શિક્ષણ તંત્ર સામે મોટો સવાલ ઊભો થયો છે કે આ વસૂલાત પાછળનો અસલી સૂત્રધાર કોણ? શિક્ષણ વર્ગમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પારદર્શક તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। અધિકારી મહામંત્રી દિનેશ કુમાર લક્ષ્મણભાઈ ચૌધરી સોશિયલ મીડિયા દ્વારા અમને જાણકારી મળી છે કે જે ટીપીઓ ઓફિસની અંદર જે 500 રૂપિયાની વાત છે એનું આયોજન કે સંઘોએ કર્યું હતું। તો હું આજે આપને ખાતરી આપું છું મીડિયાના માધ્યમ દ્વારા કે આવા પ્રકારનો કોઈ પણ પ્રકારનું આયોજન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કર્યું નથી। જ્યારે પણ કોઈ કાર્યક્રમ થાય છે ઓફિસ દ્વારા તો અમને ટેલિફોનિક કે મૌખિક રીતે જાણ કરવામાં આવે છે, બાકી સંઘ એ કોઈ દિવસ વહીવટી પ્રક્રિયાનો ભાગરૂપ બનતું નથી। કેમ કે આવું આ જે ભાગ છે જે સર્વિસ બુક ભરવાનું કે નોંધવાનું એ કામ ઓફિશિયલનું હોય છે અને એ વહીવટી રૂટીન પ્રક્રિયા હોય છે। જે પણ વ્યક્તિ કર્મચારી સરકારની અંદર જોડાય, નોકરીની અંદર જોડાય તો તેનું જે સર્વિસ બુક ભરવાનું કામ છે એ ઓફિસનું કામ હોય છે, એની અંદર સંઘનો કોઈ પણ ફાળો રહેતો નથી। પણ આપના દ્વારા જે અમને માહિતી મળી છે કે આ કામ સંઘે કર્યું છે, તો હું આપને ખાતરી આપું છું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ પ્રકાર દિયોદરના કોઈ પણ પદાધિકારી સંઘના વ્યક્તિએ કોઈ પણ આયોજન કર્યું નથી। આમાં તો કાર્યક્રમમાં તો એવું છે કે સેવાપોથી જે આપણા નવા વિદ્યાશાખો જે આવતા હોય એમને આપણે સેવાપોથી આપણે ભરીએ છીએ। સેવાપોથી ભરવા કે ઓફિસમાં કોઈ પણ રૂપિયાની ગ્રાન્ટ આવતી નથી। એક તો બીજું કે સેવાપોથી માટે કોઈ ઉઘરાણું કાથી ઓફિસ તરફથી ઓફિસમાંથી અજાણ છે, ઓફિસમાં કોઈ જાણતી જ નથી। આ શિક્ષકોને બેસાડી મેં મિટિંગ પણ કરી છે। મિટિંગ કરીને એમને જરૂરી સૂચના પણ આપી હતી કે ભાઈ આપણે આ રીતે છે, સેવાપોથી મસ્ત રીતે ભરજો। અને એક સેવાપોથીની ઓરિજિનલ અને એક ડુપ્લિકેટ એમ આપણે 2 સેવાપોથીઓ આ લોકોને મારી જોડે ભરાઈ છે। હવે એ કોને આયોજન કર્યું છે શું છે એની હું તપાસ હજુ કરું છું એમ, પણ મને થોડું ઘણું જાણવા મળ્યું છે કે સંઘ થ્રુ એમ કે આ કંઈક આયોજન કરવામાં આવેલું હતું એમ। અને મારી જોડે કોઈ સ્ટાફ તો છે જ નહીં। એક ભાઈ છે હંગામી છે, કરાર આધારિત એક ભાઈ કામ કરે છે, બાકી તો મારી જોડે કોઈ સ્ટાફ નથી એમ। સર, વિડીયો આપણી કચેરીનો છે અને ક્યાંક 500 રૂપિયા લેતી દીધીની વાત પણ અંદર શિક્ષક કહી રહ્યા છે। એ તો મેં કંઈ જાણતો નથી, લેતા દીધી અહીં ઓફિસમાં કશું કાંઈ લેવામાં આવતું નથી, કાયમથી લેવામાં નથી આવતું। અને કોઈક વાત કરતા હશે તો મને ખબર નહીં, હું તપાસ કરું પછી મને ખબર પડે કોઈ એવું કંઈક બન્યું હશે તો હું જોઈશ તપાસ કરીને પછી કહું આપને। નહીં એવો કોઈ આદેશ ના હોય, આમાં કોઈ ગ્રાન્ટ જ નથી આવતી તો આદેશનું કહેવાય। સેવાપોથી તો અમારે જાતે જ અમારે લાવવાની હોય, જે તે વ્યક્તિને જાતે જ સેવાપોથી લાવવાની હોય છે। પણ આ તો મારું એવું માનવું છે કે મને થોડુંક જાણવા મળ્યું છે કે ભાઈ સંઘ થ્રુ કંઈક આ આયોજન કંઈક કર્યું હશે અને સંઘ લોકોએ આયોજન થ્રુ એમને કંઈક એમની રીતે કર્યું છે એમ। જો કે હું તો હતો જ નહીં અને મને તો આ વાતથી હું તો સાવ અજાણ છું એમ। અને એવા કોઈ 500 રૂપિયાની કોઈ ઉઘરાણું કરવામાં આવ્યું જ નથી। નહીં એ તો પણ હું હતો જ નહીં, પછી મને ખબર જ ના હોય કોને ગાઢ્યા શું ગાઢ્યા એમ। એ તો હું તપાસ કરું છું ને, કોને કર્યું શું કર્યું એ તો તપાસનો વિષય છે ને, હું જો તપાસ કરું છું તપાસના અંતે મને ખબર પડે ને એનું તો શું ખબર પડે એમ કે બે આ ઉઘરાણું કોને કર્યું શું કર્યું કે છે કે નથી તો ત્યારે ખબર પડે। તપાસ ચાલુ છે। સર, ગઈકાલે પણ આપણા વિરોધમાં એક જાગૃત નાગરિકે અરજી કરી છે, એક ટીપીઓ કચેરીમાં ખુદ ટીપીઓ અધિકારી નામના કર્મચારીઓ પણ શિક્ષકો જોડે પૈસા લે છે। આ બાબત લઈને અગાઉ પણ એમને કેવા આક્ષેપો કર્યા કે તાલુકા ના કોઈ ચાલતું જ નથી, કોઈ ઉઘરાણું જે છે ને ઉઘરાણું એમ। આ તો શિક્ષણનું દામ છે, એમાં છે ને ઉઘરાણું હોય એમ।
અહીં તો ચા કે ચા બધું અમે જાતે જ કરીએ છીએ અને અમે કોઈ શિક્ષકને કોઈ હોય તો કોઈ પુરાવો લાવશે જોઈશું. બાકી અહીંયા કોઈ ઉઘરાણા નામે છે જ નહીં. આ તો શિક્ષણનું ધામ છે. શિક્ષણના ધામમાં કોઈ ઉઘરાણું થોડું હોય એમ. આપણા નામ જો અરજી કરી છે. અરે નામ જો અરજી કરી છે તેમની જોડે આધાર પુરાવા છે તો પછી જોઈશું, રજૂ કરશે તો તે પડશે.